નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા મીઠી વીરડી ગામના યુવાનને ઢોર મારવા બાબત રાઘવભાઈ હીરાભાઈ દિહોરા ઉંમર વર્ષ 43 રહે ગામ મીઠી વીરડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરના રહીશ તારીખ 24/4/2025 ના રોજ સાંજના 4:30 વાગ્યે યુવાન આથમ ગામ પાસે આવેલ બડબડિયા ગામના સ્ટેશન પાસેથી અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વાઢેર સાહેબ તથા રાઇટર યોગરાજસિંહ અને અન્ય એક પોલીસ અધિકારીએ યુવાનને પોલીસની ગાડીમાં બેસાડીને અલંગ પોલીસ સ્ટેશન લઈ ગયેલ, જે દરમિયાન ચાલુ ગાડીએ રસ્તામાં પોલીસની ગાડીમાં ઢોર માર મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જઈ લોકોમાં રાખીને યુવાનની આંખોમાં 5 વખત લીંબુનો રસ નીચોવીને નાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના લોકો તથા આગેવાનો ધરમસિંહભાઈ થાપા તથા અન્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। મારું નામ ધરમસિંહ થાપા છે અને અમે ગુજરાતમાં કલ અમારા એવા સંગઠન ચલાવીએ છીએ। કલ અમારા સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે, સંવિધાનિક સંગઠન છે। 24 તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ ને 3 મિત્રો અમારી ઓફિસ આવ્યા અને એને આખી વિગત કરી કે ભાઈ વાઢેર સાહેબ છે અમને પકડી ગયા છે અને અમને પોલીસ સ્ટેશનમાં નગ્ન કર્યા, 45 જેવા પટ્ટા માર્યા અને એના બૂટ સટાડ્યા અને એને અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા। તો આવું તો જનજ્ય કૃત્ય કોઈ ન કરે। તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પૂછીને મારવામાં આવ્યો છે। અત્યારે ધર્મને પૂછીને તો મારે છે, પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પૂછીને મારવા મળ્યા છે, એટલે કાયદેસર એની માટે કાર્ય થઈ જોઈએ। કલેક્ટર સાહેબને અમે આવેદન દેવાયા છે કે જે જવાબદાર પોલીસ કર્મચારી છે, વાઢેર છે, પીએસઆઈ છે, યોગરાજસિંહ છે, એની પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે। જો આ એફઆઈઆર કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે એવા કાર્યક્રમ આપવા પડશે। સરકાર પણ સોંકી રહ્યા છે અને ભાજપા સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપા રાજમાં પોલીસ સમાજ ઉપર અત્યાચાર વિધ્યા છે। ક્યારેક શિવર પોલીસ સ્ટેશન મારવામાં આવે છે, ક્યારેક ઘોઘા પોલીસ સ્ટેશનમાં મારવામાં આવે છે અને ક્યારેક આ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતાનો સત્તાનો દુરુપયોગ કરી જ્ઞાતિવાદ કરી મારે છે। તો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અને ફરિયાદ દાખલ થાય એવી આશા રાખીએ છીએ। જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ રાઘવભાઈ હીરાભાઈ દિહોરા મીઠી વીરડી। હું ઘોઘા ગામ 24 ઘોઘા ગામે હું દસ્તાવેજના કામે ગયો તો આતપ ગામે પહોંચ્યો, સાહેબ મને એની ગાડીમાં બેહારીને લઈ ગયા, 2 મારા ફોન લઈ ગયા, પોલીસ સ્ટેશને લઈ ગયા, પોલીસ સ્ટેશને લઈ અને મને અંદર સાહેબના ચેમ્બરમાં લઈ અને બધા મારા કપડા કઢાવ્યા, ફોટો પાડ્યો, પછી મને 40 થી 45 પટ્ટા માર્યા, અડધી કલાકના ગેપે હાથથી શરૂ કર્યું, 11 વાગ્યા સુધી માર્યો, આંખીમાં મને લીંબુ નાખ્યા। સાહેબનો એટલો ત્રાસ છે, મને કપડા કઢાવીને કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે મને મારી મારીને મારી આંખમાં એક દેખાતું નથી, એક આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું। સાહેબે મને બહુ હેરાન કર્યો, સાહેબનો બહુ ત્રાસ છે, મારે ન્યાય જ હોય। સાહેબે કોઈના કહેવાથી હશે કે સાહેબને કાંઈ મારી ઉપર દાજ છે, મારે તો કોઈ સાહેબ ટચમાં નહોતા, પણ જગદીશભાઈ કાંબળના કહેવાથી હોઈ શકે ખરું। સાહેબ એ જગદીશભાઈ કાંબળનો બહુ મોટો રેતીનો ધંધો હાલે છે, એટલે એ કાંઈ દાજ હશે। જગદીશભાઈ મારે કાંઈ વાંધો નથી। સાહેબ વાઢેર સાહેબ છે અને યોગરાજસિંહ બે મને બહુ માર્યો, મારીને મને ભૂત બનાવી દીધો સાહેબ। મને ઘોઘાથી આવતો તો આથપ ગામથી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એની સરકારી ગાડી હતી સાહેબ। હા, પોલીસ સ્ટેશનની અંદર અને સીસીટીવી કેમેરા છે, એમાં બધું આવેલું છે। માર્યો એ નહીં આવ્યો, પણ મને 4 વાલ તો ઉલટી થઈ, એટલે મને બહાર લઈ જતા ઉલટી કરાવવા મારી તો એમાં બધું છે, એટલે સીસીટીવી માં છે જ। મારી માંગણી છે, મારે ન્યાય જોવે છે, મારે અહીંયા બહુ થયો છે, કારણ કે મને કપડા કઢાઈને મારી કોઈ આબરૂ વેલ્યુ ન રહેવા દીધી અને મારે ફરિયાદ દાખલ થઈ જોવે છે। ફરિયાદ દાખલ નહીં થાય તો બરોબર નહીં થાય સાહેબ, મારે ન્યાય જોતો। મને મામલતદારના જામીન દેવા માટે લઈ ગયા હતા એમ કીધું હતું સાહેબ।